નમસ્કાર મિત્રો, જામનગરની કલાપ્રેમી જનતાઓ, ખૂબ દુઃખ સાથે વ્યક્ત કરવાનું થાય કે જામનગરની પણ સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત, દેશ વિદેશની બહાર દરેક ગુજરાતીઓના સ્થાન, જેમને પોતાનું સ્થાન અહીંયામાં લીધેલું એવા હાસ્ય સમ્રાટ વસંત પરેશ બંધુ આપણા સૌની વચ્ચેથી આવી વિદાય લઈ રહ્યા છે. બીમાર કાંઈ નહોતા, થોડું ઘણું ડાયાબિટીસનો પ્રોબ્લેમ, પ્રેશરનો પ્રોબ્લેમ, એટલું કે શું કે હાસ્યની દુનિયામાં એક ખોટ ઊભી થઈ. આજથી એક રત્ન જામનગર તેમજ જેટલા પણ હાસ્ય કલાકારો છે એમને ગુમાવી. ઉગતા સિતારાઓ જેઓ સ્વર્ગસ્થ શ્રી વસંત પરેશ બંધુની જોક્સની કેસેટ, સીડીઝ બધું સાંભળી અને એક પોતાની ઓળખ ઊભી કરે છે એ કરવા માગતા એમને ખાસ ખોટ જણાશે. પરંતુ સ્વર્ગસ્થ વસંત પરેશ બંધુના દ્વાર હંમેશના માટે તમામ કલાકારો જે ઉગતા સિતારાઓ છે તમામ માટે ખુલ્લા રહેશે. કંઈ પણ મુશ્કેલી હોય કે ન સમજાય, એમનો પરિવાર સૌની સાથે જ છે. સાથે સાથે જામનગરની જનતાને એટલું કહેવાનું કે ઘણી બધી લાગણી, પ્રેમ, એક આગવી ઓળખ આપેલી એ બદલ તમામ જામનગર તેમજ ભારતવાસીઓનો ખરા દિલથી અમે વસંત પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે જે વસંત પરિવાર ઉપર કે જે વ્યક્તિ આખી દુનિયાને હસાવતા ખડખડાટ આજે ઘરનાઓને રડાવી અને હસતા મોઢે વિદાય લઈ ગયા. ખૂબ જ આભાર. આશા રાખીએ છીએ એટલી જ પરમાત્મા શ્રીજી બાબાના ચરણોમાં વંદન કરીને કહેશું કે ઈશ્વર એમના પાર્થિવ આત્માને ખૂબ જ શાંતિ આપે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.